તો નમસ્કાર મિત્રો હમણાં ભાગીની પ્રેમ લગ્ન કરવાના કિસ્સાઓ વધારે થઈ રહ્યા છે। એમાં એક નવો કિસ્સો સામે આવે છે કે 35 વર્ષની પરિણીતા સાથે એક 18 કે 19 વર્ષનો છોકરો છે, યુવક છે, તે તેમને લઈને ફરાર થઈ ગયો। તેમના વિશે એમના પતિ શું કહી રહ્યા છે હું તમને વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। ઘરેથી નીકળી ગયા બરાબર, કામે વહી ગયા તો વાંથી આ નીકળી ગયા એવું હતું ઘરના હંસાબેન મુન્નાભાઈ ભોજવી હાથી કરે હિતેશ કીએ હિતેશ ભલા, 2 છોકરી ને 2 છોકરા। હવે એક ખાલી એને આપણે માંગીએ કે આપણે જો ઘરે આવતા રહીએ તો આપણે કઈ બીજું કઈ જોતું નહીં। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે। એમાં એ જે ભાગી ગયા છે, જે સ્ત્રી ભાગી ગયા છે, તેમના બે છોકરા અને 2 છોકરીઓ એટલે તેમના 4 સંતાન છે અને તેમના પતિનું નામ છે મુનાભાઈ અરખાપી અને આ મોરબીના પાનેલીમાં આ ઘટના થઈ છે। એ સ્ત્રીનું નામ છે હંસાબેન મુનાભાઈ અને જે યુવક તેમને ભાગીને લઈ ગયો છે 19 વર્ષ વાળો તેનું નામ છે હિતેશભાઈ ભલાભાઈ અને તે તેમની ઘરની બાજુમાં જ રહે છે। તો ભાઈ પ્રેમ તો ગાંડો જ કહેવાય ને, કેમ કે 4 સંતાન હોવા છતાં એ સ્ત્રી આ યુવક સાથે ભાગી જતી હોય તો પછી એને કેવો પ્રેમ કહેવાય। અને આ ઘટના ત્યારે બની જ્યારે આ ભાઈ ઘરે નતા અને કામે ગયા હતા ત્યારે, પછી પરત આવ્યા ત્યારે તેમને ખબર પડી કે પત્ની તો છે જ નહીં, એટલે આપણે ધંધો પણ કરવો પણ ઘરે પણ ધ્યાન રાખવું કે આવે બનાવ ના બને। અને આટલો બનાવ બન્યો તોય ભાઈ એવું કહી રહ્યા છે કે મારે બીજું કશું પણ જોઈતું નથી, આ પરત પાછા આવી જાય તો આપણે કશું પણ કરવાનું નથી, એટલે કે જો એ પાછા ઘરે આવી જશે તો આપણે કંઈ પણ પગલું ભરવાનું નથી। તો મિત્રો આ બનાવ બન્યાના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।